આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતું, જેમાં સામાન્ય પ્રવાહનું 85.23%, તો વિજ્ઞાન પ્રવાહનું 82.50% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વડોદરા શહેર જિલ્લામાં 25,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આજે પરિણામ જાહેર થયું હતું. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પરિણામમાં વધારો નોંધાયો છે. રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% આવ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ આવ્યું છે. સારા પરિણામ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જેમ બે સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી ચૌહાણ જીયાના 86% આવ્યા છે. આ પરિણામ માટે ટીચર અને પેરેન્ટ્સને તેણે શ્રેય આપ્યો હતો. જ્યારે સીએ બનવાનું લક્ષ્ય છે. પારેખ માહી પણ સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની હતી, જેમાં 88.27% આવ્યા છે અને તે પણ સીએ થવું છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની મહિમા પટેલે 87% મેળવ્યા છે અને તેને ડોક્ટર બનવું છે. પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા જયંબે વિદ્યાલયના આચાર્ય પરેશ શાહે જણાવ્યું હતું કે પરિણામ ખૂબ સારું છે. ગત વર્ષ કરતાં પરિણામમાં વધારો નોંધાયો છે. જેમનું પરિણામ સારું આવ્યું છે તે ભવિષ્યમાં ખૂબ જ આગળ વધે અને જે લોકો પરીક્ષામાં નિષ્ફળ રહ્યા છે તેઓએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આગામી જુલાઈ માસમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન થશે. તેમાં પરીક્ષા આપી સફળતા મેળવી શકે છે. આમ પરિણામ આવતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. ચૌહાણ જીયા, હું સામાન્ય પ્રવાહમાં છું અને મારું રિઝલ્ટ 86% અને 94.99 PR થાય છે. પહેલાં તો હું ટીચર્સને શ્રેય આપીશ અને સાથે સાથે પેરેન્ટ્સને બી શ્રેય આપીશ. આગળ હું સીએ બનવા માગું છું. હું સામાન્ય પ્રવાહમાં છું. 88.27% છે અને 97.02%. ટીચર્સને પહેલાં તો શ્રેય આપીશું કે એમને અમારી માટે એટલી મહેનત કરી, અમને સારું સજેશન આપ્યું કે કઈ રીતે સ્ટડી કરવી જોઈએ, કયા ચેપ્ટર્સ પર વધારે વેઇટેજ આપવું જોઈએ. એ રીતે પેરેન્ટ્સને પણ શ્રેય આપીશું કે એમને કોઈ એવું પ્રેશર નથી કર્યું કે આટલું રિઝલ્ટ જોઈએ જ કે રીતે, અને અમને એ લોકોએ પણ સારું સજેશન આપ્યું કે કઈ રીતે એક્ઝામ બોર્ડ લખવી જોઈએ ને. મારું નામ રૂચા સંદીપ કુંભાર છે અને મને 88% આવ્યા છે અને હું સાયન્સ પ્રવાહમાં મેથ્સમાં હતી, એટલે હું મારા રિઝલ્ટથી ખુશ છું અને હું આનું બધું શ્રેય મારા ટીચર્સ અને પેરેન્ટ્સને આપીશ. આગળ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સમાં કરવાની ઈચ્છા છે. આમ મહેનત તો ખૂબ કરી હતી. 11th-12th બંને વર્ષની મહેનત આમાં કામ લાગી છે, કારણ કે વર્ષના સ્ટાર્ટિંગથી જે મહેનત કરીએ તો લાસ્ટમાં એટલું હાર્ડ ના પડે, એટલે સ્ટાર્ટિંગથી મહેનત કરવાની અને ક્વેશ્ચન ક્રિટ્સ અને કાન પટેલ છે. હું સાયન્સ બાયોલોજી ગ્રુપમાંથી છું. મારા ઓવરઓલ 97.99% આવ્યા છે અને ઓવરઓલ પર્સન્ટેજ જોવા જઈએ તો 87%. હું શ્રેય મારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને જ આપીશ, બસ મોસ્ટલી મારી ગ્રેન્ડમધરને વધારે આપીશ, કેમ કે હું એમની જોડે રહેતી હતી. મારા મોમ ડેડ અવેલેબલ નહોતા ઓલ ધ ટાઈમ. આગળ જઈને મારું સપનું છે કે હું ડૉક્ટર બનું. શાળાનું પરિણામ ઘણું સારું છે. અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની આ શાળા છે, અંબે વિદ્યાલય, જયંબે વિદ્યાલય. વિજ્ઞાન પ્રવાહનું પણ ઘણું સરસ પરિણામ છે. સામાન્ય પ્રવાહનું પણ ઘણું સારું પરિણામ છે. આ પરિણામ આમ તમે જોવા જાઓ તો નોન કોન્સેપ્ટ સ્કૂલ છે, કોન્સેપ્ટ નથી. વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલમાં આવે છે. આજે બાળકો અમારી પાસે જે અત્યારે તમે ટોપર્સ જોઈ રહ્યા છો આજુબાજુ, આ બધા કેજીથી અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છે. એટલે નોન કોન્સેપ્ટ સ્કૂલની અંદર તમે જોવા જાઓ તો આ પરિણામ ઘણું સારું પરિણામ છે. એમાં શિક્ષકોની મહેનત, વાલીઓનો સાથ સહકાર અને સાથે સાથે કોરોના પછી આ વિદ્યાર્થી જો ઓફલાઈનમાં રેગ્યુલર રહ્યા જે સારું પરિણામ મેળવી શક્યા છે. તો સફળ થનાર દરેકે દરેક વિદ્યાર્થીઓનું અભિનંદન આપું છું. પણ આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા એમને હતાશ થવાની જરૂર નથી. જુલાઈ માસની અંદર ફરીથી બોર્ડની પરીક્ષા લેશે. 12 કોમર્સ, 12 સાયન્સ. આપ સ્કૂલનો સંપર્ક કરો, ફરીથી જે ફોર્મ ભરવાનું થાય ફોર્મ ભરજો અને હતાશ થયા વગર ફરીથી મહેનતમાં લાગી જાઓ. તો કોઈ એવું અજુગતું પગલું નહીં ભરતા કે આપણા માતા પિતાને કોઈ દુઃખ. મારું નામ માનસી સચિન દાવડેકર છે. હું વિજ્ઞાન પ્રવાહમાં છું ને મારા 96.51% આવ્યા છે. આનું શ્રેય મારા પેરેન્ટ્સને, શિક્ષકોને આપીશ, કારણ કે શિક્ષકોનો બહુ સહકાર રહ્યો આખું વર્ષ. એમને બહુ ગાઈડન્સ આપ્યું હતું અને એટલે સારું પરિણામ આવ્યું.